અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। પાલ પોલીસ સ્ટેશન ઇકો ચોરીના ગુનામાં તથા રાંદેર પોલીસ સ્ટેશનના ગરફોડ ચોરીના કુલ 3 ગુનાઓમાં છેલ્લા 6 માસથી નાસ્તા પડતા ચીખલીગર ગેંગના રીઢા આરોપીને પકડી પાડતી સચિન જેડીસી પોલીસ। माननीय पुलिस कमिश्नर श्री नोपमसिंह गहलोत साहेब तथा संयुक्त पुलिस कमिश्नर श्री सेक्टर 2 साहेब तथा नायब पुलिस कमिश्नर श्री जोन 6 साहेब तथा मददनीश पुलिस कमिश्नर श्री आई डिविजन साहेबना तरफथी वणशोधाયેલા ગુના શોધી કાઢવા તથા નાસ્તા ફરતા આરોપીએ પકડી પાડવા માટે સૂચનાઓના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર કે ગોહિલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી HR પટેલના નેતૃત્વ હેઠળ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ અમરસિંહ નંબર 946 તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ અમૃતલાલ નંબર 663 ને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસના આધારે પાલ પોલીસ સ્ટેશનના ઇકો ચોરીના ગુનામાં તથા રાંદેર પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના કુલ 3 ગુનાઓમાં છેલ્લા 6 માસથી નાતા પડતા ચીખલીગર ગેંગના રીઢા આરોપીને સચિન જેડીસી પાલીવાલ 4 રસ્તા પાસેથી પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે। આરોપીઓના નામમાં જોઈએ તો બોબીસિંહ ઘુંઘરુસિંહ ઉર્ફે બચ્ચનસિંહ તિલપિતિયા, ચીખલીગર, ઉંમર વર્ષ 21, રહેવાસી પ્લોટ નંબર 222 તથા 224 માં લક્ષ્મીનગર શાંતિવન સોસાયટીની બાજુમાં ભેસ્તાન રેલવે સ્ટેશન રોડ, ડિંડોલી, સુરત, મૂળ વતન ગામ એકતાનગર, ઝુંપડપટ્ટી, ગોલ્ડન ચોકડી પાસે, વડોદરા।